આજે આપણે ટેલિપ્રાઇમમાં કરીશું પરચેસની એન્ટ્રી. પરચેસ હંમેશા બે રીતે હોય છે, એક ઉધાર અને એક રોકડ. હવે આપણે કઈ રીતે ઉધાર પરચેસ બાકી કોઈ પણ રીતે પરચેસ થતી હોય, પરચેસ અમે કરી દઈએ. આપણે કોઈ પણ માલ ખરીદી કે આપણે રોકડેથી ખરીદીશું અથવા તો આપણે ઉધાર ખરીદીશું. આના સિવાય ત્રીજી એન્ટ્રી કોઈ દી થતી નથી. એટલે આપણે આટલું જ શીખવાનું છે કે આપણી પરચેસની એન્ટ્રી આપણે કઈ રીતે કરવાની. આ વિડીયોમાં તમને શોર્ટકટ રીતે એ જ શીખવાડવામાં આવશે કે પરચેસની એન્ટ્રી કઈ રીતે કરવાની. તો ટેલિગ્રામમાં આપણે ડાયરેક્ટ અત્યારે એજ્યુકેશન મોડમાં જશું. બરોબર, એટલે એજ્યુકેશન મોડ માટે ડાયરેક્ટ આપણે કોઈ પણ જોશું સ્ક્રીન ઉપર, તો એમાં ડાયરેક્ટ આપણને કી દેખાશે, કન્ટિન્યુ ટુ ઇન એજ્યુકેશન મોડ. કી દબાવશો અથવા તો એરો કી તેની ઉપર જઈને ક્લિક કરશો તો ડાયરેક્ટ તે ચાલુ થઈ જશે. ટી બરોબર. હવે આપણે આમાં ડાયરેક્ટ બનાવશું. પહેલા તો એક એન્ટ્રી કરીએ. એન્ટ્રી કરવા માટે આપણે શું કરશું, વાઉચરમાં રહેશું. વાઉચરની અંદર બરાબર. હવે આપણે કેની એન્ટ્રી કરી, પરચેસની. પરચેસ માટે શું છે, F9 દબાવશું એટલે શું આવશે, પરચેસ. અત્યારે આપણે ડાયરેક્ટ ઇન્વોઇસ ટાઈપ છે એ બદલાવશું. કેમકે આપણે અત્યારે ભાઈ એકાઉન્ટિંગ એન્ટ્રી કરવી છે, તો ડાયરેક્ટ આપણે એમાં શું કરશું, ચેન્જ મોડ. તો તમે જમણી બાજુ જોશો તો ડાયરેક્ટ જો પેમેન્ટ, રિસીવ, જનરલ, સેલ્સ, અધર વાઉચર્સ, પછી ઓટો ફિલ ને ચેન્જ મોડ. તો એમાં આપણે જો બે લીટી છે. બે લીટી હોય તો હંમેશા કેના કંટ્રોલર દબાવવાનું. કંટ્રોલર એ દબાવશું એટલે ડાયરેક્ટ ચેન્જ મોડ આવશે. એમાં આઈટમ ઇન્વોઇસ, એકાઉન્ટિંગ ઇન્વોઇસ અને એઝ વાઉચર. તો આપણે અત્યારે શું લખશું, એઝ વાઉચર. બરોબર, દબાઈ ગઈ. હવે આપણે પરચેસની એન્ટ્રી કરશું. બરોબર, તો પરચેસની એન્ટ્રી કરવા માટે ડાયરેક્ટ આપણે શું કરશું, પહેલા સપ્લાયર ઇન્વેસ્ટમેન્ટ આપી અત્યારે ખાલી એમને અંદાજા દઈ દે 1, 2, 3, 4 ઇન્વેસ્ટમેન્ટ. પછી તારીખ આપણે 1 એપ્રિલ 2024 એજ્યુકેશન મોડમાં જઈએ એટલે કાંઈ વાંધો નહીં. અથવા તો આપણે ડાયરેક્ટ છેલ્લી તારીખ દઈએ કે 30 એપ્રિલ. બરોબર, અત્યારે આપણે 30 એપ્રિલ દઈ દઈએ. બરોબર, અને એ અત્યારે ના પાડે શું તમે, તો આપણે 1 થી પેલા એને દેશે તો 1/2024. બરાબર, આપણે બીજી તારીખ લઈ લેવાની, 2/4. બરાબર. હવે આપણે શું કરવું છે, પેલા તો ડાયરેક્ટ કોઈ પણ આપણી પાસે તો પેલા હું કરશું, રોકડ ડાયરેક્ટ આપણે રોકડા આપી દઈએ. તો આપણે ખરીદી કરેલી છે એટલે અમે શું હશે, કેશ એકાઉન્ટ. કેશ એકાઉન્ટ ડાયરેક્ટ આપણે ધારો કે ખરીદી કરી, બરાબર, એન્ટર 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 આપી દેવાનું. એન્ટર 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 અને ડાયરેક્ટ આપણે ખરીદી કરી છે 10,000. કઈ વાંધો નહીં, નેગેટિવ દોષની એરર આવે એટલે એજ્યુકેશન મોડમાં છીએ, કાંઈ ચિંતા કરવાની. અને એટલે પરચેસ. બરોબર, નેરેશન કે કેશ પરચેસ. કે આપણને ખબર હોવું જોઈએ કે આપણે શું કહી રહ્યું છે, કેશ પરચેસ. બરાબર, 10,000 ખરીદી કરી કેશમાં. બરાબર, એન્ટર, યસ. હવે બીજું શું આવે છે આપણી પાસે, ઉધાર. ઉધાર કરવાનું હોય તો ડાયરેક્ટ આપણે શું આવે, હાલો અત્યારે આપણે ડાયરેક્ટ 1, 2, 3, 4 હતો, હવે 1, 2, 3, 9. બરોબર, હવે ત્યાં ત્યારે આપણી પાસે તો ડાયરેક્ટ કેશ. હવે આપણે એની બદલે કેશ પણ આપી દઈએ તો પણ ડાયરેક્ટ ઉધાર ખરીદી કરીએ તો ત્યાં આપણે લેવું પડે પાર્ટીનું નામ. પાર્ટીનું નામ અત્યારે આપણે કોઈ પણ એબીસી પાર્ટી રાખી દઈએ. તો આપણે એના માટે શું કરશું, ક્રિએટ માટેની શોર્ટકટ છે અલ્ટર સી. કોઈ પણ પાર્ટી ડાયરેક્ટ. બરોબર,
ABC account underwood creditor can be credited. Author A control the action control the action control the action ABC એની પાસે આપણે 5,000 ની ઉધાર કરવી છે બરોબર purchase narration ABC party news for ABC yes હવે તમે જોઈ શકો છો કે આપણે કોઈ પણ એન્ટ્રી કરી એના માટે હું તમને શોર્ટકટમાં કહી દઉં કે જ્યારે પણ આપણે કોઈ પણ ખરીદી કરીએ ત્યારે જો ખરીદી આપણે રોકડેથી કરીએ તો હંમેશા પહેલું આવશે રોકડ ખરીદી માટે કેશ હંમેશા ઉપર બરોબર અને પરચેસ એકાઉન્ટ નીચે એટલે ક્રેડિટ થશે પરચેસ એકાઉન્ટ આપણે આમાં એકેય ડાયરેક્ટ નિયમ યાદ રાખવાનું નથી કે હું કરવાનું છું હું નહીં બરોબર ક્યાંય વસ્તુ યાદ નહીં ખરીદી કરો એટલે ડાયરેક્ટ આપણે કોઈ પણ વસ્તુ કરો ખરીદી કરો એટલે ડાયરેક્ટ કાંઈ તમે રોકડેથી કરો અથવા તો ઉધાર કરો ઉધાર કરતા હોય તો પાર્ટીનું નામ આવશે અને રોકડા કરતા હોય તો કેસ આવશે પણ એ હંમેશા ક્યાં આવશે ઉપર આવશે નીચે શું આવશે પરચેસ એકાઉન્ટ